નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે, જેમાં યુનિટ નંબર 10 એનું ટાઇટલ છે લાઈફ સ્કિલ્સ. હવે આ યુનિટની અંદર જે અલગ અલગ સેક્શન આપેલા છે એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શન. તો આજે આપણે આ વિડીયોમાં નાના એવા રાઇટિંગ સેક્શનની ચર્ચા કરવાની છે, જેમાં માત્ર એક જ એક્ટિવિટી આપણે આપેલી છે. હવે રાઇટિંગ સેક્શન એવું છે કે એમાં આપણે ડિસ્ક્રિપ્ટિવ જે પ્રશ્ન હોય ને એ પ્રકારના પ્રશ્ન પૂછાય છે, જેને કહેવાય છે વર્ણનાત્મક. બરાબર, તો ચાલો જોઈએ કે આ રાઇટિંગ સેક્શનમાં કયો પ્રશ્ન પૂછ્યો છે આપને. તો તમે સ્ટાર્ટિંગમાં જોશો, અહીંયા સૂચના આપી છે કે હિયર ઇઝ એ પેરેગ્રાફ અબાઉટ વેરિયસ લાઈફ સ્કિલ. અહીંયા આપણને જુદા જુદા લાઈફ સ્કિલ વિશેના પેરેગ્રાફ આપ્યા છે. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સમરી પાર્ટ, ટીક ઇટ એન્ડ રાઇટ ઇટ. હવે આપણે જે પેરેગ્રાફ આપ્યો છે ને એની નીચે તમે જોશો ને તો 3 ભાગમાં એને સમરી આપેલ છે. સમરી કોને કહેવાય મિત્રો, અહીં આપણે પહેલાં સમજીએ તો કે સમરી એટલે કે એનો ટૂંક સાર, એટલે કે આખા પેરેગ્રાફનો સાર ટૂંકમાં આવી ગયો હોય એવો પેરેગ્રાફ આપણે 3માંથી એક ગોતવાનો છે, જેને કહેવામાં આવે છે સમરી. બરાબર, તો ચાલો પહેલાં આપણે પેરેગ્રાફને સમજીએ, ત્યાર પછી નક્કી કરશું કે એ, બી અને સી આ 3માંથી સૌથી અગત્યનું આપણા માટે કયો સમરીનો ભાગ છે. બરાબર, તો પહેલાં પેરેગ્રાફ સમજી લઈએ આખો. સાબરમતી આશ્રમ ઇન અમદાવાદ. અમદાવાદમાં આવેલો જે સાબરમતી આશ્રમ છે ઇઝ એન ઇમ્પોર્ટન્ટ હિસ્ટોરિકલ પ્લેસ. એ ખૂબ મહત્ત્વનો ઐતિહાસિક સ્થળ છે. ક્લોઝલી કનેક્ટેડ વિથ મહાત્મા ગાંધી. અને આ સ્થળ છે એ કોની સાથે સંકળાયેલું છે તો કે મહાત્મા ગાંધી સાથે. હી લીવડ ધેર ફોર મેની યર્સ. તેઓ ત્યાં ઘણા બધા વર્ષો રહ્યા. એન્ડ લીડ સેવરલ મૂવમેન્ટ્સ. મૂવમેન્ટ્સનો અર્થ થાય ચળવળ. ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ ફ્રોમ ધીસ આશ્રમ. આ આશ્રમમાંથી જેણે ભારતની સ્વતંત્રતા માટે ઘણી બધી ચળવળો શરૂ કરી. ધ પીસફુલ એન્વાયરમેન્ટ ઓફ ધ આશ્રમ. આશ્રમનું જે પીસફુલ એન્વાયરમેન્ટ છે એટલે કે શાંતિદાયક વાતાવરણ રિફ્લેક્ટ્સ ગાંધીજી સિમ્પલ લાઈફસ્ટાઈલ. આ વાતાવરણ છે એ ગાંધીજીનું સાદગીભર્યું જીવન છે એ બતાવે છે. એન્ડ ટીચિંગ્સ ઓફ ટ્રુથ એન્ડ નોન વાયલન્સ. અને સત્ય અને અહિંસાના પાઠ ભણાવે છે. ટુડે થાઉઝન્ડ્સ ઓફ વિઝિટર્સ. આજે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ કમ ટુ લર્ન અબાઉટ હિઝ લાઈફ. તેના જીવન વિશે સમજવા માટે આવે છે. સી હિઝ પર્સનલ આઇટમ્સ. ત્યાં ગાંધીજીની ઘણી બધી વસ્તુઓ રહેલી છે એ જોવા માટે. એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ. અને સ્વતંત્રતા માટે ભારતમાં જે સંઘર્ષો થયા છે એ સમજવા માટે પણ ઘણા બધા વિઝિટર્સ તેની મુલાકાત લે છે. હવે મિત્રો, આ આખો પેરેગ્રાફ છે એ આ 3માંથી કયા ભાગમાં આખા પેરેગ્રાફનો સાર છે એ આપણે જોવાનો છે. તો જો અહીંયા આપણે ધ્યાન આપો, અહીંયા 3 ભાગ આપેલા છે. તો એમાં બી ઓપ્શન છે ને એમાં તમામ વસ્તુનો સમાવેશ થાય છે. જો પહેલી વાત કરીએ આપણે કે સાબરમતી આશ્રમ ટીચિસ અબાઉટ ગાંધીજીસ લાઈફ એન્ડ સિમ્પ્લિસિટી. ઇટ ઓલ્સો શોઝ ઇઝ વેલ્યુઝ ઓફ ટ્રુથ, સિમ્પ્લિસિટી એન્ડ નોન વાયલન્સ. તો આમાં સ્ટ્રગલની કોઈ વાત આવી નથી. આ વાત કરીએ વિઝિટર્સ કમ ટુ સી ગાંધીજીસ બિલોંગિંગ. કે વિઝિટર છે એ ગાંધીજીની જે વસ્તુઓ છે એ જોવા માટે આશ્રમમાં આવે છે. દે સી ગાંધીજીસ પર્સનલ બિલોંગિંગ્સ એન્ડ લર્ન અબાઉટ હિઝ વર્ક. તો અહીંયા પણ કોઈ સ્ટ્રગલની વાત થઈ નથી. હવે ઉપરનું જે પેરેગ્રાફ આપણે સમજ્યા હતા એમાં 2 વસ્તુની વાત કરવામાં આવી છે મિત્રો. એક તો સાબરમતી આશ્રમની વાત થઈ અને બીજું એના સ્ટ્રગલની વાત થઈ. તો એ બંને વસ્તુનો સમાવેશ તમે જોશો તો બી નામના વિભાગમાં કમ્પ્લીટ આવી જાય છે. એટલે આપણે સાચો જવાબ થશે બી. જો સાબરમતી આશ્રમ ઇન અમદાવાદ ઇઝ કનેક્ટેડ વિથ મહાત્મા ગાંધી એન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ પ્લેસ that shows his life in India's freedom struggle. તો બધી વસ્તુનો સમાવેશ મિત્રો આ 3 લાઇનની અંદર થઈ જાય છે. તો આને તો ટૂંકસાર એટલે કે સમરી કહેવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંયા તમે જોશો ને તો રાઇટિંગ સેક્શનમાં માત્ર એક જ એક્ટિવિટી આપેલી છે અને એને કહેવાય છે સમરી રાઇટિંગ. તો મને આશા છે કે તમને આ વિભાગમાં આ એક્ટિવિટી સરળતાથી સમજી ગયા હશો.
છતાં તમને કંઈ પણ પ્રશ્ન થાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.